Hello everyone, myself Esha K. Joshi, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Today my subject is Power Electronics. Unit name is Semiconductor Devices and Controlled Rectifier. My topic is Power Semiconductor Devices. Objectives of learning this unit is to know construction of various power semiconductor devices, to know about working of power semiconductor devices, to know about the characteristic of power semiconductor devices and their advantages, disadvantages and application. So in this unit we will learn about power semiconductor devices and their construction, working, characteristic, advantages, disadvantages and application. We will learn about power semiconductor devices one by one. And first we will start with Hello everyone. Today we will learn about Power Electronics Unit number 1 Part 2, that is Semiconductor Devices. આપણે આજે સેમિકન્ડક્ટર ડિવાઇસીસ વિશે સ્ટડી કરીશું. ઘણા બધા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ આપણે સ્ટડી કરવાના છે. તેમાંનું એક છે SCR, સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર. SCRના કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો SCRના કન્સ્ટ્રક્શનમાં તે એક PNPN semiconductor device છે which has 4 layer, 3 terminal, anode, cathode and gate, and 3 junction J1, J2 and J3. 3 junction ધરાવતું ડિવાઇસ છે. SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર એ 4 લેયર, 3 ટર્મિનલ એનોડ, કેથોડ અને ગેટ, 3 જંક્શન J1, J2 અને J3 ધરાવતું PNPN સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. This is schematic diagram of SCR. ઓકે, હવે આ જે છે તે SCRનો સિમ્બોલ છે જેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટની અંદર SCRને દર્શાવવા માટે કરીએ છીએ. This is constructional diagram. SCR જે છે તે બે ટ્રાન્ઝિસ્ટર PNP અને NPN બે ટ્રાન્ઝિસ્ટરને એકબીજા સાથે બેક ટુ બેક કનેક્ટ કરવાથી બને છે. અહીંયા આપણે PNP ટ્રાન્ઝિસ્ટર અને NPN ટ્રાન્ઝિસ્ટરને એકબીજા સાથે એન્ટી પેરેલલમાં બેક ટુ બેક કનેક્ટ કરેલા છે. This is cathode terminal, this is gate જે P મટીરિયલમાંથી લેવામાં આવે છે અને this is anode. So this is constructional diagram. હવે આપણે તેનું વર્કિંગ સમજીએ. SCRનું વર્કિંગ સમજવા માટે આપણે PNP અને NPN બે ટ્રાન્ઝિસ્ટરને એકબીજા સાથે બેક ટુ બેક કનેક્ટ કરેલા છે. હવે SCRનું વર્કિંગ 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજીથી સમજી શકાય છે. 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજીનો મતલબ બે ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે રીજનરેટિવ એક્શનથી જે ફંક્શન કરે છે તેને 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી કહેવાય છે. કેવી રીતે આપણે સમજીએ. અહીંયા ટ્રાન્ઝિસ્ટર T1 જે NPN ટ્રાન્ઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટર T2 જે PNP ટ્રાન્ઝિસ્ટર છે, તે બંને એકબીજા સાથે કનેક્ટ કરેલા છે એવી રીતે કે તે બંનેના કલેક્ટર અને બેઝ ટર્મિનલ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. બંને ઇન્ટરકનેક્ટેડ છે. આ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ ટર્મિનલ અને આ ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર ટર્મિનલ બંને એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. જેમ કે આ T2 ટ્રાન્ઝિસ્ટરનો બેઝ ટર્મિનલ
અને T1 ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર ટર્મિનલ. અહીંયા T2 ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર ટર્મિનલ અને T1 ટ્રાન્ઝિસ્ટરનો બેઝ ટર્મિનલ. તો બંનેના બેઝ અને કલેક્ટર એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. આ રીતે બંને ટ્રાન્ઝિસ્ટરને કનેક્ટ કરવામાં આવે છે. હવે જ્યારે SCRને ઓન કરવો હોય તો આપણી પાસે બે કન્ડિશન હશે. એક વખત જ્યારે આપણે ગેટ પલ્સ એપ્લાય કરતા નથી. હવે જ્યારે ગેટ પલ્સ એપ્લાય કરવામાં ન આવે ત્યારે ધીસ ઇઝ બેઝ ટર્મિનલ. IB1 કરંટ આપણને 0 મળશે, એટલે કે બેઝમાંથી કરંટ પસાર થશે નહીં. ગેટ પલ્સ એપ્લાય નહીં કરીએ ત્યારે બેઝ ટર્મિનલમાંથી કરંટ પસાર થશે નહીં, જેનાથી T1 ટ્રાન્ઝિસ્ટર એ કંડક્ટ કરશે નહીં અને T1 ઓફ કન્ડિશનમાં રહેશે. T1 ઓફ કન્ડિશનમાં રહેશે, જેના કારણે IC1 0 મળશે, જેથી IB2 0 મળશે અને T2 પણ ઓફ કન્ડિશનમાં રહેશે. આ પ્રક્રિયા થઈ જ્યારે ગેટ પલ્સ આપતા નથી ત્યારે. ઓકે, ફરીથી હું સમજાવું છું. જ્યારે ગેટ પલ્સ આપીએ નહીં ત્યારે J1 અને J3 ફોરવર્ડ બાયસ થાય, J2 રિવર્સ બાયસ બનશે અને તે વખતે આપણને બેઝ કરંટ 0 મળશે. બેઝ કરંટ 0 થવાથી T1 ઓફ કન્ડિશનમાં રહેશે અને જેનાથી તેની સાથે ઇન્ટરકનેક્ટ કરેલો T2 ટ્રાન્ઝિસ્ટર પણ ઓફ કન્ડિશનમાં રહેશે. હવે જ્યારે ગેટ પલ્સ એપ્લાય કરવામાં આવે છે, ઓકે, હવે જ્યારે ગેટ પલ્સ એપ્લાય કરવામાં આવે ત્યારે આપણને IB1 ફ્લો થતો જોવા મળે છે, એટલે કે બેઝ ટર્મિનલમાંથી કરંટ પસાર થતો જોવા મળે છે. IB1ના કારણે જેમ જેમ IB1 ઇન્ક્રીઝ થશે તેમ તેમ ટ્રાન્ઝિસ્ટર T1 એ કંડક્ટ કરવાનું શરૂ કરશે, જેના કારણે આપણને IC1ની વેલ્યુ વધતી જોવા મળશે. સો IB1 જેમ જેમ ઇન્ક્રીઝ થશે તેમ તેમ IC1 ઇન્ક્રીઝ થશે. IC1 ઇન્ક્રીઝ થશે તો તેના કારણે આ કલેક્ટર ટર્મિનલ છે જે T2 ટ્રાન્ઝિસ્ટરના બેઝ ટર્મિનલ સાથે કનેક્ટ કરેલો છે. સો IC1 ઇઝ ઇક્વલ ટુ IB2, મતલબ કે T1 ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર કરંટ એ T2 ટ્રાન્ઝિસ્ટરના બેઝ કરંટ જેટલો છે. સો જેટલો IC1 ઇન્ક્રીઝ થશે તેટલો જ IB2 પણ ઇન્ક્રીઝ થશે, માટે IB2 પણ ઇન્ક્રીઝ થશે. હવે IB2 ઇન્ક્રીઝ થશે તો તેના કારણે T2 ટ્રાન્ઝિસ્ટર કંડક્ટ કરવાનું શરૂ કરશે અને T2 ટ્રાન્ઝિસ્ટર પણ ઓન કન્ડિશનમાં આવશે. હવે જેમ જેમ IB1ની વેલ્યુ વધશે તેમ IC1 વધશે, IC1 વધશે તેમ IB2 વધશે. IB2ના કારણે હવે IC2 પણ ઇન્ક્રીઝ થશે અને IC2 ઇઝ બેઝિકલી અ બેઝ કરંટ ઓફ ટ્રાન્ઝિસ્ટર T1. IC2 એ T1 ટ્રાન્ઝિસ્ટરનો બેઝ કરંટ છે, માટે IC2 ઇન્ક્રીઝ થશે તો ફરી IB1 ઇન્ક્રીઝ થશે, મતલબ કે IB2 ઇન્ક્રીઝ થશે ત્યારે IC2 ઇન્ક્રીઝ થશે, તેના કારણે ફરી IB1 ઇન્ક્રીઝ થશે. સો આ આખું રીજનરેટિવ એક્શન છે, જેને ક્યુમ્યુલેટિવ પ્રોસેસ કહેવામાં આવે છે, કે જેમાં IB1ના કારણે T1 ટ્રાન્ઝિસ્ટર ઓન થાય છે, T1ના કારણે T2 ઓન થાય છે અને પછી T2 ટ્રાન્ઝિસ્ટરના કારણે T1 એ ઓન કન્ડિશનમાં રહે છે. ઇવન ધો વી રિમૂવ ગેટ પલ્સ, T1 એ ઓન કન્ડિશનમાં રહેશે કારણ કે તેનો બેઝ કરંટ એ IC2ના કારણે વધતો રહે છે. ઓકે, સો આને કહીશું આપણે રીજનરેટિવ એક્શન અથવા ક્યુમ્યુલેટિવ પ્રોસેસ, અને તેને 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી પણ કહેવામાં આવે છે, કે જેનાથી ટ્રાન્ઝિસ્ટર T1 અને T2 એકબીજાના કારણે ઓન અને ઓફ થાય છે, જેનાથી
SCR ઓન અને SCR ઓફ કન્ડિશનમાં આવે છે. આ થઈ SCRનું વર્કિંગ. હવે કેરેક્ટરિસ્ટિક. હવે SCRની કેરેક્ટરિસ્ટિક ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક આપણને ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને થર્ડ ક્વોડ્રન્ટમાં મળે છે. ઓકે, હવે કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવા માટે આપણે એક્સ એક્સિસ ઉપર વોલ્ટેજ લીધા છે અને વાય એક્સિસ ઉપર કરંટ લીધેલા છે. ધીસ ઇઝ ફોરવર્ડ વોલ્ટેજ, ધીસ ઇઝ રિવર્સ વોલ્ટેજ. આ છે આપણા ફોરવર્ડ કરંટ અને આ છે રિવર્સ કરંટ. હવે જ્યારે કેરેક્ટરિસ્ટિક ડ્રો કરીએ, મતલબ કે SCRને આપણે ફોરવર્ડમાં કનેક્ટ કરીએ અને ફોરવર્ડમાં કનેક્ટ કરીએ ત્યારે શું થાય છે, તો શરૂઆતમાં આ વોલ્ટેજ છે, તો શરૂઆતમાં વોલ્ટેજ ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે અને કરંટ પણ ઇન્ક્રીઝ થશે. હવે શરૂઆતમાં કરંટ બહુ માઇનોર મળશે કે જે માત્ર લીકેજ કરંટ છે કે જેના કારણે SCR કન્ડક્ટ કરતો નથી. જેમ જેમ આપણે ગેટ કરંટની વેલ્યુ વધારીશું, જેમ કે અહીંયા IG ઇઝ ઇક્વલ ટુ 0 છે, IG1 વેલ્યુ છે, IG2, IG3, એટલે કે જેમ જેમ આપણે કરંટની વેલ્યુ મેક્સિમમ કરીશું એમ વોલ્ટેજની વેલ્યુ ઇન્ક્રીઝ થશે. એક એવો વોલ્ટેજ આવશે ત્યારે વોલ્ટેજ સડનલી ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે, કરંટ પણ ડિક્રીઝ થશે શરૂઆતમાં અને પછી સડનલી કરંટ ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ કરશે અને વોલ્ટેજ સ્ટેબલ થઈ જશે. ઓકે, તો આને જ્યાંથી SCR કન્ડક્ટ કરવાનું શરૂ કરે છે, મતલબ કે SCRમાંથી કરંટ ફ્લો થવાનું શરૂ થાય છે, મેક્સિમમ કરંટ મળે છે, તેવા વોલ્ટેજને બ્રેક ઓવર વોલ્ટેજ કહેવામાં આવે છે. VBO મીન્સ બ્રેક ઓવર વોલ્ટેજ. ઇનિશિયલી જ્યારે કરંટ માઇનોર ફ્લો થાય છે, એટલે કે SCR કન્ડક્ટ કરતો નથી, તેને ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન કહેવામાં આવે છે. ફોરવર્ડ બ્લોકિંગ રિજિયન. ત્યારબાદ બ્રેક ઓવર વોલ્ટેજ પછી આપણને સડનલી કરંટ રાઇઝ થતો જોવા મળે છે, એટલે કે SCR કન્ડક્ટ કરવાનું શરૂ કરે છે, તો તેને ફોરવર્ડ કન્ડક્શન રિજિયન કહેવામાં આવે છે. તો આ થઈ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક. સેમ કેરેક્ટરિસ્ટિક આપણને રિવર્સમાં મળે છે, તો આને આપણે કહીશું રિવર્સ બ્લોકિંગ રિજિયન, કે જ્યારે SCR રિવર્સમાં કન્ડક્ટ કરતો નથી, અને આને કહીશું રિવર્સ કન્ડક્શન રિજિયન. ફાઇન. તો ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક. તો આ થઈ SCRની કેરેક્ટરિસ્ટિક. SCRની કેરેક્ટરિસ્ટિક સાથે 3 ટર્મ જોડાયેલી છે. એક તો બ્રેક ઓવર વોલ્ટેજ, સેકન્ડ જે છે એ છે હોલ્ડિંગ કરંટ. હોલ્ડિંગ કરંટ. બ્રેક ઓવર વોલ્ટેજ આપણને ખબર પડી કે જ્યારે જે વોલ્ટેજે SCR કન્ડક્ટ કરવાનું શરૂ કરે છે તે વોલ્ટેજને બ્રેક ઓવર વોલ્ટેજ કહે છે. હવે હોલ્ડિંગ કરંટ કોને કહેવાય? તો SCRને ઓન કન્ડિશનમાં રાખવા માટે જે કરંટની જરૂર પડે તેને હોલ્ડિંગ કરંટ કહે છે. જેમ કે આ કેરેક્ટરિસ્ટિકમાં SCR અહીંયા ફાયર થાય છે, મતલબ SCR અહીંયાથી કન્ડક્ટ કરવાનું શરૂ કરે છે, તો SCRને હવે આ કન્ડક્શન સ્ટેટમાં રાખવા માટે જે કરંટની જરૂર પડે તેને હોલ્ડિંગ કરંટ કહે છે, IH. થર્ડ ટર્મ છે તેને લેચિંગ કરંટ કહેવામાં આવે છે. લેચિંગ કરંટ. લેચિંગ કરંટ એટલે SCRને ઓફમાંથી ઓન કન્ડિશનમાં લાવવા માટે જે કરંટની જરૂર પડે તેને લેચિંગ કરંટ કહે છે. SCRને ઓફમાંથી
ઓન કન્ડિશનમાં લાવવા માટે જે કરંટની જરૂર પડે તેને લેચિંગ કરંટ કહે છે. તો આ 3 ટર્મ છે: બ્રેક ઓવર વોલ્ટેજ, હોલ્ડિંગ કરંટ અને લેચિંગ કરંટ, કે જે એસસીઆરની કેરેક્ટરિસ્ટિક સાથે સંકળાયેલા ટર્મ છે. તો આ થઈ ગઈ એસસીઆરની કેરેક્ટરિસ્ટિક. નેક્સ્ટ ટાઈમ વી વિલ લર્ન અબાઉટ another semiconductor device. ફરી હું એકવાર રિવાઇઝ કરાવી દઉં. આ કન્સ્ટ્રક્શનલ સ્કેમેટિક ડાયાગ્રામ છે. એસસીઆર એક પીએન સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જેમાં 4 લેયર 3 જંક્શન J1, J2 અને J3 છે. 3 ટર્મિનલ એનોડ કેથોડ ગેટ છે. This is the symbol of SCR. This is constructional diagram of SCR. આ તેનું વર્કિંગ છે કે જેમાં 2 ટ્રાન્ઝિસ્ટર એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. એન્ડ ધીસ ઇઝ characteristic of SCR. So next time we will learn about another semiconductor device. Thank you.